જય સ્વામિનારાયણ. આમ તો ભૂદેવ શબ્દ જ ઘણું બધું કહી જાય છે. ભૂ એટલે પૃથ્વી, અને પૃથ્વીના જો કોઈ દેવતા હોય ને તો આ બધા બેઠા છે. આપણે બધા સનાતની સંસ્કૃતિના વાહક છીએ. સનાતની સંસ્કૃતિના કોઈ પણ વિધિ વિધાન એવા નથી કે જે ભૂદેવની અનુપસ્થિતિમાં પૂરા થઈ શકે. આપણે જો સાચા હિન્દુ બનવું હોય અને સાચા હિન્દુના કર્તવ્યમાં જેટલા પણ પ્રકલ્પ આવતા હોય એ તમામ પ્રકલ્પમાં ભૂદેવ અનિવાર્ય છે. ભૂદેવ વિના એક પણ કામ પૂરું થતું નથી. હવે કોર્ટવાળા પણ એમ કહે છે કે બ્રાહ્મણ લઈ આવો, એની સાક્ષીએ લગ્ન કરાવ્યું હોય. લગ્નથી માંડી અને જેટલા સંસ્કારો છે, જેટલા વિધિ વિધાનો છે, એ તમામ હિન્દુના વિધિ વિધાનોમાં, સનાતનીઓના વિધિ વિધાનોમાં ભૂદેવ અનિવાર્ય છે. એટલે ભૂદેવ વિના કોઈ સનાતની બની શકે નહીં. આ વાત નિર્વિવાદિત છે. બીજી એક વાત કરી દઉં, ભાલમાં તિલક હોય, મુખમાં ગાયત્રી મંત્ર અને વેદની ઋચા હોય, અને હૃદયમાં ભગવાન પરશુરામનું તેજ હોય, એ ભૂદેવ હોય. તો આવા ભૂદેવોની 84 જોઈને ખૂબ આનંદ થયો. આ એક બહુ મોટું પગલું કહેવાય. આજે 5 સમાજને ભેગી નથી કરી શકાતો, પણ હળાહળ કળિયુગમાં જો કોઈ ભેગા થઈ શકતા હોય ને તો આ 84ના માધ્યમે ભૂદેવો ભેગા થઈ શકે છે. એ પણ આપણા માટે એક આનંદ, હર્ષ, ઉલ્લાસની સાથોસાથ સંસ્કૃતિના સંરક્ષકની વાત છે. પૂજ્ય સ્વામીએ કીધું એમ, ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિના આપ સંવાહક છો, અને એટલા માટે આપ ભૂદેવ છો. આપ સમાજના દિશા સૂચક છો. આપ સમાજની દીવાદાંડી સમાન છો. એવો આજે આ બ્રહ્મ સમાજ આપણી વચ્ચે ઉપસ્થિત થયો છે. ત્યારે હું પણ મારી જાતને ખૂબ ખૂબ ધન્ય ભાગ્યશાળી માનું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.